એરોમેટિક સંયોજનો કયા છે? તો અહીં આપણે હ્યુકેલના નિયમને અનુસરતા હોય એ સંયોજનો એરોમેટિક છે. એમાં પહેલી કન્ડિશન તો એવી છે કે ચક્રીય અને સમતલીય હોવું જોઈએ. તો આપણને જે ચારે ચાર સંયોજનો આપેલા છે એ ચક્રીય પણ છે અને સમતલીય પણ છે. બીજું કે એકાંતરે દ્વિબંધ અથવા તો પ્લસ ચાર્જ અથવા તો માઇનસ ચાર્જ અથવા તો ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોવા જોઈએ. તો ચારેય ઓપ્શનમાં આપણે ચેક કરીએ તો એકાંતરે આવેલું છે કે કેમ. તો અહીંયા એ ઓપ્શનની અંદર અહીંયા બે ઉપરા ઉપરી સિંગલ બોન્ડ આવેલા છે, બરોબર. એટલે એકાંતરે દ્વિબંધની રચના આવેલી નથી. એક દ્વિબંધ, એક સિંગલ બોન્ડ, દ્વિબંધ, સિંગલ બોન્ડ એવી રીતે હોવું જોઈએ, પણ અહીંયા બે સિંગલ બોન્ડ એક ધારા આવેલા છે. એટલે પેલું બંધારણ છે એ એરોમેટિક નથી. બીજું બંધારણ જોઈએ તો એમાં ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ અને સિંગલ બોન્ડ તો એ રીતે આવેલા છે. તો બીજું છે એ ગણી શકાય. ત્રીજું છે એની અંદર એકાંતરે દ્વિબોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ અને માઇનસ ચાર્જ આવેલો છે. તો આ પણ કોન્જ્યુગેટેડ બંધારણ ગણી શકાય. અને ડી છે એ ડી વિકલ્પની અંદર પણ ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ અને પ્લસ ચાર્જ આવેલા છે. તો એ પણ કોન્જ્યુગેટેડ બંધારણ ગણી શકાય. ઓકે, તો બી, સી અને ડી આવવાની શક્યતા છે. હવે આપણે ત્રીજી કન્ડિશન ચેક કરીએ તો 4n+2 જેટલા એની અંદર પાઈ ઇલેક્ટ્રોન આવેલા હોવા જોઈએ. તો 4n+2 જેટલા પાઈ ઇલેક્ટ્રોન એટલે શું? તો કે n ની જગ્યાએ આપણે 0 મૂકીએ તો કેટલા પાઈ ઇલેક્ટ્રોન થશે? તો 2 પાઈ ઇલેક્ટ્રોન થશે. જો n ની જગ્યાએ 1 મૂકીએ તો 6 પાઈ ઇલેક્ટ્રોન થશે. અને n ની જગ્યાએ 3 મૂકીએ તો 2 મૂકીએ તો 10 પાઈ જેટલા ઇલેક્ટ્રોન થશે. તો એવી રીતે ક્રમશઃ પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા હોવી જોઈએ. તો બીજું બંધારણ છે બી, એની અંદર ટોટલ 3 ડબલ બોન્ડ આવેલા છે, એટલે કે 6 પાઈ ઇલેક્ટ્રોન આવેલા છે, જે હ્યુકેલની કન્ડિશનને ફોલો કરે છે. તો બી છે એ એરોમેટિક બંધારણ છે. સી છે એની અંદર જોઈએ તો 2 ડબલ બોન્ડ એટલે કે 4 પાઈ ઇલેક્ટ્રોન અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું છે, એટલે ટોટલ 6 પાઈ ઇલેક્ટ્રોન ગણાય. તો એની અંદર પણ હ્યુકેલનો નિયમ છે એ ફોલો થાય છે. તો સી છે એ પણ એરોમેટિક છે. ડી ની અંદર જોઈએ તો 2 પાઈ બોન્ડ અને એક પ્લસ ચાર્જ આવેલો છે. તો 2 પાઈ બોન્ડ એટલે કે 4 પાઈ ઇલેક્ટ્રોન જ આની અંદર થાય છે, જે હ્યુકેલની જે 3 કન્ડિશન છે એને ફોલો કરતું નથી. તો ડી છે એ એરોમેટિક નથી. તો અહીંયા એરોમેટિક કયા બંધારણો છે? તો ફક્ત બી અને સી આ બંને બંધારણો છે એરોમેટિક છે. તો એવો કોઈ વિકલ્પ હોય તો એ છે 2, માત્ર બી અને સી.